વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલ વિન્સર પ્લાઝા કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં અમરપાન નામની શોપ આવેલી છે. અહીંયા પાન મસાલા તથા સિગારેટ સહિત અન્ય ઇમ્પોર્ટેડ આઇટમ મળે છે. આ પાન શોપ જૂની અને જાણીતી છે. અગાઉ અહીંયાથી મોટા પ્રમાણમાં પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો જપ્ત કરવામાં આવી ચૂક્યો છે. સમગ્ર મામલે એસઓજીના એએસઆઈએ મીડિયાને જણાવ્યું કે ફ્લેવરવાળી પ્રતિબંધિત ઈ સિગારેટ પીવાથી કોઈને ખબર નથી પડતી. તે અમરપાનમાંથી જપ્ત કરવામાં આવી છે. જ્યારે અમરપાનના સંચાલકે નફટાઈપૂર્વક મીડિયાને કહ્યું કે ઈ સિગારેટ ફોરેનમાં પ્રચલિત છે, તે હિસાબે અમે અહીંયા અમુક કસ્ટમરો માટે રાખતા હતા. અમે ખુલ્લેઆમ નથી વેચતા. ખબર છે કે પ્રતિબંધિત છે, ફોરેનમાં લેતા હોય છે. ઓનલાઈન આ સિગારેટ આરામથી મળે છે. સરકારને વિનંતી છે કે ઓનલાઈન સિગારેટ કેમ મળે છે? હું ઓનલાઈન ખરીદીને અહીંયા વેચી શકું છું. મેં ગુનો કર્યો છે, હું સ્વીકારું છું. આ વસ્તુ માત્ર એકની માટે જ કેમ? હા, એટલે એમાં હવે આમાં એવું છે કે ઈ સિગરેટ એકચ્યુઅલી ફોરેન કન્ટ્રીઝમાં પણ એટલી પ્રચલિત છે, ચાલતી હોય છે. પણ એ હિસાબે અમે થોડું ઘણું જે અમારા જે અમુક કસ્ટમરો છે એમના માટે રાખતા હતા. એટલે અમે પણ ખુલ્લેઆમ નથી વેચતા કે એમને જોઈતું હોય. ખબર છે કે પણ પ્રતિબંધિત છે, પણ અમુક લોકો માટે રાખતા હતા કે જે હવે આપણે અહીંયા આગળ બેન્ડ છે પણ ત્યાં આગળ એ લોકો લેતા હોય છે, ત્યાંથી મંગાવતા હોય છે. અને આજે ઓનલાઈન પણ આ સિગરેટ ઇઝીલી મળી રહી છે. ઓનલાઈન બહુ જ ઇઝીલી મળી રહી છે, તમારા ઘરે બેઠા મળે છે. તો સરકારને મારે વિનંતી છે, આપણા એસઓજી ભાઈઓને વિનંતી છે, પોલીસ કમિશનરશ્રીને વિનંતી છે કે આ ઓનલાઈનની સિગરેટો કેમ મળે છે? આજે હું પોતે પણ ઓનલાઈન મંગાવીને અહીંયા વેચી શકું છું. તો આ ઓનલાઈન કેમ મળે છે? જો ગુનો છે તો ઓનલાઈન પર ગુનો કેમ નથી? મેં તો કર્યો છે, માનું છું, મેં તો ગુનો કર્યો, ચલો વાંધો નહીં, પણ આ વસ્તુ એકની માટે જ કેમ છે? મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી પીઆઈ શ્રી વીએસ પટેલ સાહેબ નાઓના માર્ગદર્શનમાં અમારી જે ટીમ છે આવેલી અહીંયા અત્રે અગાઉ બી આમની ઉપર આના લગત કેસ કરેલો છે. જે ફોરેનની બહારની સિગરેટ પ્રતિબંધિત સિગરેટો છે એ અહીંયા ચેકિંગ દરમિયાન મળી આવેલ છે. ઈ સિગરેટ્સ જે પ્રતિબંધિત છે એ મળી આવેલ છે. એટલે હવે કાયદેસરની કાર્યવાહી આગળ કરીશું. અગાઉ પર એમના પર કેસ આ કરવામાં આવેલો છે. આ ઈ સિગરેટ્સ જે પ્રતિબંધિત છે જેટલું છે એટલું અત્યારે હાલ છે. એના પર બી હવે તપાસ દરમિયાન જોઈશું આગળ.